ધાંગધ્રા શહેરના પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી વિવિધ વિસ્તારોમાં સિટી પોલીસ અને પીજીવીસીએલ તંત્ર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો, જેમાં સિટી પોલીસ પીઆઈ એમયુ મશી તથા પીજીવીસીએલ બીડી બરોડા દ્વારા વિવિધ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 40 લોકોના ઘર પર વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 15 લોકોને વીજ ચેકિંગમાં ઝડપી પાડી ગુનો નોંધવામાં આવ્યો હતો, તેમજ 7 લાખથી વધુ દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમો પીજીવીસીએલના અધિકારી તથા ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી જે સરકારશ્રીની ગાઈડલાઈન છે એ મુજબ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ હાથ ધરેલ હતું, જેમાં અમે 41 જેવા કનેક્શન ચેક કરેલા છે અને તેમાંથી 15 જેવા કનેક્શનમાં પાવર ચોરી મળી આવેલ છે અને આ પાવર ચોરી કરતા ઇસમો વિરુદ્ધ 135ની કલમ હેઠળ અમે ગુનો નોંધી તેઓને લગભગ 7 લાખ જેટલી રકમનો દંડ ફટકારેલ છે અને આગામી દિવસોમાં પણ અમે આ રીતે પોલીસ સ્ટાફ સાથે રહી અને વીજ ચેકિંગ હાથ ધરીશું।